એક. ભારતીય સંસદના સંદર્ભમાં અલગ તરી આવતો વિકલ્પ કયો છે? સાચો જવાબ ડી. સંસદીય બાબતોના મંત્રી. 2. સંસદમાં બિનસરકારી સદસ્ય કોને કહેવામાં આવે છે? સાચો જવાબ બી. મંત્રીઓ સિવાયના અન્ય સદસ્યો. 3. ભારતમાં સંસદના સભ્યોની ચૂંટણી કોની દેખરેખ હેઠળ થાય છે? સાચો જવાબ સી. ચૂંટણી પંચ. 4. કોઈ વ્યક્તિ અનુચ્છેદ ઋણ 102 ખંડ 1 મુજબ જાહેર કરવામાં આવેલ સંસદ સભ્યોની અસમર્થતાથી ગ્રસ્ત છે કે નહીં તેનો નિર્ણય કોણ કરે છે? સાચો જવાબ સી. રાષ્ટ્રપતિ. 5. અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય તો શું થાય છે? સાચો જવાબ બી. સરકારનું પતન થાય છે. 6. સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની જરૂર હોય છે? સાચો જવાબ સી. 25. 7. સંસદ સદસ્યોની અયોગ્યતા સંબંધી પ્રશ્નોનો નિર્ણય કરવા પહેલાં રાષ્ટ્રપતિ કોની સલાહ લે છે? સાચો જવાબ દુઃખી ચહેરો બી. ચૂંટણી પંચ. 8. સંસદમાં શૂન્યકાળની પરંપરા યાની વિશેષતા છે? સાચો જવાબ દુઃખી ચહેરો બી. ભારતની સંસદ. 9. લોકસભામાં શૂન્યકાળ નો નીચે પૈકી શું અર્થ થાય? સાચો જવાબ દુઃખી ચહેરો બી. પ્રશ્નકાળ અને દિવસના એજન્ડા વચ્ચેનો સમય. 10. રાજ્યસભાના સંગઠન કે સંરચનાના વિષયમાં સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ આપવામાં આવી છે? સાચો જવાબ દુઃખી ચહેરો સી. અનુચ્છેદ 80. 11. હાલમાં રાજ્યસભામાં કોરમ માટે નક્કી કરેલ સંખ્યા કેટલી છે? સાચો જવાબ દુઃખી ચહેરો એ. 25. 12. રાજ્યસભાની પ્રથમ બેઠક ક્યારે થઈ? ટેટ 2 SS ઋણ 2011. સાચો જવાબ દુઃખી ચહેરો સી. 13 મે 1952. 13. ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે? સાચો જવાબ દુઃખી ચહેરો બી. 105. 14. કયા અનુચ્છેદ અંતર્ગત સંસદના તમામ કાર્યો હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં કરવામાં આવશે? સાચો જવાબ દુઃખી ચહેરો એ. અનુચ્છેદ 120(1). 15. ભારતીય સંવિધાનના કાયદાના આર્ટિકલ 80 ક માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે રાજ્યસભાની રાજ્યોના પ્રતિનિધિઓની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? સાચો જવાબ ડી. 238. ભારતનું બંધારણ PYQ 15 પ્રશ્નો પૂર્ણ. હવે આગળના 25 મહત્વના પ્રશ્નો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો.